કિસાન સાથીઓ નમસ્કાર. મેંગો સાયન્સ એન્ડ રિસર્ચ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. કિસાન સાથીઓ, આપણું ભારત આખા વિશ્વમાં 40% મેંગો એક્સપોર્ટર છે. કે આખા વિશ્વની જેટલી કેરી થાય એમાં 40% ખાલી ઇન્ડિયામાં થાય છે. તો આખું વિશ્વ આંબાની ખેતી કઈ રીતે કરે છે અને ભારતના ખેડૂતો કઈ રીતે કરે છે, આજે આપણે આજના વિડીયોમાં જોઈશું કે આંબાની કેટલી ડિઝાઇન આવે છે, એના પ્રોડક્શન વાઇઝ વર્લ્ડમાં કઈ ડિઝાઇન ઉપયોગમાં લેવાય છે, કઈ ડિઝાઇનના શું ફાયદા છે, કઈ ડિઝાઇનના શું ગેરફાયદા છે. બીજું કે આવનાર વર્ગમાં જે રોગ અને નિયંત્રણ આપણું એની સામે કહી શકાય કે ઇઝી મેનેજમેન્ટ અને જલ્દી કેરી, 20 વર્ષનું ઉત્પાદન 50 વર્ષ બરાબર, આ બધું કઈ રીતે શક્ય છે. આજે આપણે જોઈએ છીએ કે જૂનાગઢથી લઈને વલસાડ સુધી આખા ગુજરાતમાં કેરી થાય છે, અમુક છૂટપૂટ વિસ્તારને બાદ કરતા. તો એ જે ઉત્પાદન છે એ ખરેખર યોગ્ય છે કે નહીં, એ જે કંઈ આંબા છે એ આંબા વર્લ્ડ ઓફ એગ્રીકલ્ચર ડિઝાઇનને અનુરૂપ છે કે નહીં. આપણે જો આંબાનો વિકાસ કરવો હશે અથવા આપણા દેશનો વિકાસ કરવો હશે તો ખેડૂત પોતાની જીડીપીનો કેટલો ટકા હિસ્સો દેશને આપશે, આપણા દેશની આવક કઈ રીતે નક્કી થાય છે, આજે એમાં ખેડૂતનો હિસ્સેદારી કેટલી છે. જો ખેડૂત કમાશે અને ખેડૂત સદ્ધર હશે તો જ દેશને મજબૂત કરી શકશે. અને એનું જે બેઝિક પાયો છે એગ્રીકલ્ચર છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એવું વર્ષો પહેલાં કહેવાતું હતું. આજે કદાચ લોકો ખેતી પ્રત્યે લોકોને ધૃણા લાગે છે કે ખેતીમાં કંઈ લેવાનું નથી, પણ ખરેખર આપણે એ જોઈએ છે કે વિશ્વમાં જે સંશોધન થયા છે, જે ડિઝાઇનો અનુરૂપ થઈ છે, એને આપણે કેટલી એડોપ્ટ કરી છે, આપણે કેટલા આગળ વધ્યા છે ખેતીને સમજવાની અંદર. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને પરિવર્તન હંમેશા ચાલ્યા કરવાનું. તો એ પરિવર્તન અનુરૂપ આપણે આપણી જાતને કેટલી અનુકૂળ બનાવી એ આપણે જોવાનું રહ્યું છે. તો આજે આપણે જોઈશું કે આંબામાં કઈ ડિઝાઇન આવે છે. આંબામાં ભારતમાં મુખ્યત્વે 3 ડિઝાઇન અમલીકરણમાં હોય છે. એક કન્વેન્શનલ ફાર્મિંગ, એટલે કે 30x30 અને 40x40ના આંબા જે વર્ષો જૂના તલાલા અને વલસાડ વિસ્તારમાં જોવા મળે છે. બીજો હાઈ ડેન્સિટી ડિઝાઇન, હાઈ ડેન્સિટીમાં 15x15, 20x15, 20x10 એવી જે ગાળો છે કે જેનો 225 થી 400 સ્ક્વેર ફીટની આસપાસનો આવે છે, 350ની આસપાસનો, એ ડિઝાઇનને આપણે હાઈ ડેન્સિટી ડિઝાઇન કહીશું. અને અલ્ટ્રા હાઈ ડેન્સિટી એટલે અતિ ઘનિષ્ઠ ડિઝાઇન કે જેમાં 4x2 મીટર અને 3x2 મીટર આદર્શ છે. હું બીજી કોઈ પણ પ્રકારની ડિઝાઇનની વાત નથી કરતો. આજે આપણે સંપૂર્ણ સમજ મેળવીશું. શક્ય છે કે આ વિડીયો 2 થી 3 પાર્ટમાં થઈ શકે, પણ ખેડૂત મિત્રોને સાચી સમજણ, સાચી ડિઝાઇન જો સિલેક્શન કરવામાં નહીં આવે તો ઘણું મોટું નુકસાન થશે. આજે આપણે જોઈશું કે કેટલા વિડીયો જે આપણે યુટ્યુબ પર ફરે છે કે જે 4x1 મીટર, 3x1 મીટર, 12x3 ફૂટ, 12x4 ફૂટ એવી ખોટી ડિઝાઇન ફોલો કરાવે છે, જે લોકોને ખબર જ નથી કે ભાઈ એની ઉંમર કેટલી રહેશે, આંબાને કટિંગ કરવાના કેટલા ગેરફાયદા છે અને કેટલા ફાયદા છે. આપણી સાચી ડિઝાઇન અલ્ટ્રા હાઈ ડેન્સિટી કોને કહેવાય એની આપણે આજે સમજણ મેળવીશું. પહેલું વસ્તુ કે અલ્ટ્રા હાઈ ડેન્સિટી એટલે શું. આપણો વિડીયો 2 અથવા 3 પાર્ટમાં થશે, એટલે આવતા વિડીયો માટે પણ વેઇટ કરજો. આપ જોઈ શકો છો, અલ્ટ્રા હાઈ ડેન્સિટી એટલે મોટા ગાળે આંબા ન વાવતા ઘનિષ્ઠ આંબાનું વાવેતર કરવું. જેમ કે આંબાનું ડિસ્ટન્સ 4x2 મીટર અથવા 3x2 મીટર વાવી અને આંબાની સંખ્યા વધારું છું. આંબાની સંખ્યા વધારે હોવાને કારણે આંબાની પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. એ કેવી રીતે થશે કે જો તમે 40 થી 50 ફૂટે આંબો વાવો છો અને 3 થી 4 વર્ષ પછી એ કેરી આપે છે તો 5 થી લઈને 10 કિલો સુધી કેરી આપણને મળે છે. તો એ બે વચ્ચેનો જે પાર્ટ છે, જે ખુલ્લી જગ્યા છે, એ ખેડૂત માટે વેસ્ટેજ છે, જ્યાં કોઈ પણ પ્રકારનું વાવેતર થયું નથી અને એનો ફાયદો ખેડૂતને નહીં મળે. પણ જો એ 50 ફૂટમાં જો તમે 5 આંબાનું વાવેતર કરો છો તો તમે 10 કિલોની જગ્યાએ 50 કિલો કેરી લઈ શકો છો. એને કહેવાય છે ચોથા વર્ષે જો ઉત્પાદન લે છે એ 7માથી 8મા વર્ષ બરાબર છે. કારણ કે જો તમે માત્ર 100 આંબા વાવત તો તમને ગુણ્યા 10 કિલો હિસાબે કદાચ 1 ટન કેરી મળત. પણ તમે જો 5 ગણા કે 6 ગણા આંબા વાવેતર કરો છો તો તેટલા જ સમયગાળામાં તમને આંબાની સંખ્યા મુજબ તમને કેરી મળે છે. તો આંબાનો જે સંખ્યા વધારીને પ્રોડક્શન વધારવું એ અલ્ટ્રા હાઈ ડેન્સિટીનો બેઝ કોન્સેપ્ટ છે. આટલું બધા ખેડૂતોને ખબર છે. પણ એ સિવાય જે એના ફાયદા છે એ બીજા ફાયદા કે ઇઝી મેનેજમેન્ટ. ઇઝી મેનેજમેન્ટ એટલે આપણે જોઈએ છીએ કે કેરીનો જે સમયગાળો છે એ પછી એને પ્રૂનિંગ કરવું પડે છે એની બેરિંગ હેબિટ મુજબ. જો આંબાની હાઈટ જો 30 થી 40 ફૂટ હોય
અને આપણે પ્રૂન નથી કરી શકતા તો આવતા વર્ષે એ આંબો અલ્ટરનેટિવ બેરિંગમાં જઈ શકે છે. એટલા માટે કેરી ઉતાર્યા બાદ આપણે એનું પ્રૂનિંગ કરીએ છીએ. પ્રૂનિંગ કરવા માટે જો આંબાની હાઈટ 10 ફૂટની નીચી હોય, 8 ફૂટની આસપાસ હોય, અલ્ટ્રા હાઈ ડેન્સિટી વાવેતર કર્યું હોય તો ઇઝીલી આમાં પ્રૂન કરી શકીએ છીએ. એટલે મેનેજમેન્ટ આપણું ઘણું ઇઝી છે. ટેબલ મૂકીને આપણે પ્રૂન કરી શકીએ છીએ. ત્રીજી અગત્યના કે એક તો આંબાનું ડિસીઝ કંટ્રોલ. તમે 30 ફૂટના આંબા પર રોગ કયો આવ્યો છે એ તમે માત્ર ગેસ કરી શકો છો. તમે કોઈ પણ પાનને ઇઝીલી ઓબ્ઝર્વેશન કરી શકતા નથી. જ્યારે એ ઓબ્ઝર્વેશન અલ્ટ્રા હાઈ ડેન્સિટીમાં ઓછી હાઇટમાં તમે ઇઝીલી કરી શકો છો. અને જો તમે એની પર કોઈક દવાનો છંટકાવ કરો છો અથવા રોગ નિયંત્રણના પગલાં લો છો તો ઇઝીલી તમે એક નિયંત્રણ થયો છે કે નહીં એનું પણ મોનિટરિંગ તમે કરી શકો છો. ચોથી અગત્યની બાબત ગેસ્ટેશન પીરિયડ. આંબાની મેચ્યોરિટી કે કયા વર્ષથી આંબો મને કેરી આપશે, તો આપણે જોયું તેમ 5મી જનરેશન પછી આંબો કેરી આપવાની શરૂઆત કરે છે. તો એ લગભગ આપણે 2 વર્ષ પછી આ આપણે વાવેલું ઝાડ મોર આવવા માટે, ફૂલ લાવવા માટે સક્ષમ થઈ જાય છે અને આપણે ફૂલ પર જોઈ શકીએ છીએ. આપણે એને તોડી નાખીએ છીએ. તો ગેસ્ટેશન પીરિયડ આંબાનો 4થા વર્ષથી ચાલુ થાય છે. આપણે ચાલુ તો વહેલો થાય છે પણ આપણે 4થા વર્ષથી એનું પ્રોડક્શન લેવાનું શરૂઆત કરીએ છીએ. તો ગેસ્ટેશન પીરિયડ જલ્દી છે. જ્યારે એ જ પીરિયડ જો કન્વેન્શનલ આંબાની ખેતી કરી હોય તો એની ઇન્ટરનોટ એટલી બધી લાંબી થાય છે કે એને આવતા 7 થી 8 વર્ષ નીકળી જાય છે. અને કદાચ એ વહેલો પણ આવે તો એટલું ઇફેક્ટિવ પ્રોડક્શન આપી શકતો નથી. 5મો છે યર ઓફ ધી રીચ ઓફ ધી ફૂલ પોટેન્શિયલ. એટલે કે આંબો કેટલા વર્ષે એના ફૂલ પ્રોડક્શન ગ્રોથમાં આવી જશે. તો અહીંયા લગભગ 5 થી 6 વર્ષમાં, એટલે ટોટલ વાવેતરના 5મા અથવા 6ઠ્ઠા વર્ષે આંબો એનો ફૂલ પ્રોડક્શન પણ આપણને આવવાની ચાન્સીસ સૌથી વધારે છે. અને જ્યારે ફૂલ પ્રોડક્શન આપશે ત્યારે આપણી કેરી પર હેક્ટર 100 ટનથી લઈને 20 ટન સુધીનું પ્રોડક્શન પણ આપી શકશે. અને કોઈક ડિઝાઇન તમે સિલેક્ટ કરીએ કે જેમાં 10 ટનથી 100 ટન ડિઝાઇન છે તો એ પણ આપણે આપી શકશે. આપ જોઈ શકો છો અહીંયા 2 વર્ષ પૂરા થઈ ગયા છે અને આ ડાળીઓની સંખ્યા 200થી વધુ છે. આપ મારો હાથ ઊંચો કરશો તો જુઓ, અને 2 હાથ પહોળા કરીને પણ જુઓ. અમે ચોક્કસ આને 3 વર્ષ 36 મહિના પછી આ આંબો ભરપૂર અમને પ્રોડક્શન આપશે. અહીંયા અમે ડિઝાઇન કન્વર્ઝેશન કર્યું છે. કન્વેન્શનલ ફાર્મને અલ્ટ્રા હાઈ ડેન્સિટીમાં કન્વર્ટ કર્યું છે. અમે હિરણવેલ ગામમાં તલાલા વિસ્તારમાં પણ લગભગ 75 વીઘાની વાડીનું અમે ફૂલ કન્વર્ઝેશન કરેલું છે. આપ જુઓ કે ખેડૂતોએ આજે આ સમજવાની જરૂર છે. આપણે નેક્સ્ટ અલ્ટ્રા હાઈ ડેન્સિટી મેંગોના પાર્ટમાં નેક્સ્ટ પાર્ટ 2માં આપણે ચર્ચા કરશું. બીજી કે ખોટી ડિઝાઇન કોને કહેવાય અને સાચી ડિઝાઇન કોને કહેવાય, પ્રૂનિંગ કઈ રીતે કરવું જોઈએ, કઈ રીતે એનું શૂટ સિલેક્શન થાય છે, એની લેન્થ કેટલી હોય છે, એમાં ડાળીઓ કઈ કાઢવાની હોય છે કઈ ન કાઢવાની હોય છે, જે સિસ્ટમ છે પ્રૂનિંગ સિસ્ટમ, એ પ્રૂનિંગ સિસ્ટમમાં કઈ રીતે ડિઝાઇન કરવાની હોય છે, સનલાઇટનું તમે ઓબ્ઝર્વેશન કેવી રીતે કરશો. આપ જો અમારી કોઈ પણ ડાળીમાં સનલાઇટની કમી નથી. આ બધી ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. એટલે હંમેશા ખેડૂતો સાચી પદ્ધતિ અપનાવે અને સાચી ડિઝાઇનથી જ વાવેતર કરે. કોઈ પણ યુટ્યુબની ખોટી ડિઝાઇનમાં ખેડૂતો આગળ ના વધે એ ખાસ કાળજી રાખે. ધવલસિંહ ચૌહાણ, પારખેત, ભરૂચ.